કર્મ છૂટશે, કર્મ છૂટશે, સંસાર છૂટશે ને મોક્ષ મળશે. પણ જે આત્માઓ જાગૃત નથી રહેતા અને કામ ભોગોની પાછળ દોડ્યા કરે છે ને, એ કર્મથી બંધાતા જ જાય છે, બંધાતા જ જાય છે, બંધાતા જ જાય છે. છૂટવા માટે ધર્મ આરાધના કરવાની હોય છે. અને ધર્મ આરાધના અપ્રમત્તતાપૂર્વક, જાગૃતતાપૂર્વક કરવાની હોય છે, પ્રમાદમાં નહીં. કઈ રીતે? અપ્રમત્તપણે આરાધના કરવાની હોય. એટલે કૌશગમાં ઝોકું આવવું ન જોઈએ. થાય છે આપણી દશા એવી જ. કૌશગમાં ભૂલ થાય છે. શું થાય છે? કૌશગમાં ભૂલ થાય છે. તો આ આપણો પ્રમાદ છે. શું છે? પણ પ્રમાદ એ કર્મબંધનું કારણ છે. પ્રમાદ એ કર્મબંધનું કારણ છે. એટલે સાવધાની રાખવાની કહે છે. અંતરાય કર્મની અંદર એક અંતરાય કર્મ દર્શનાવર્ણીય કર્મ પણ છે. કેવું છે? દર્શનાવર્ણીય કર્મ છે. અને એને કારણે આપણને ઊંઘ આવે છે. એને કારણે આપણને ઊંઘ આવે છે. દરેકની ઊંઘના પ્રકાર જુદા જુદા હોઈ શકે છે. કોકની કૂતરા જેવી ઊંઘ હોય. કેવી હોય? કૂતરા જેવી ઊંઘ હોય કે સહેજ પગરવ થાય ને એવડો જાગી જાય. કોણ આવ્યું? કોણ છે? હા. અને કેટલાકને ઉચકીને બીજા રૂમમાં લઈ જાઓ તો ખબર ના પડે. અરે ઘરમાં સૂતો હોય ને ચોર 2 કલાક રહીને સફાઈ કરીને જાય ને તો ખબર ના પડે. અને આ પ્રમાદ, આ દર્શનાવર્ણીય કર્મ પૂર્વધર મહાત્માને પણ નડે, એને પણ આડું આવે. કોને? પૂર્વધર મહાત્માને. જેઓ 9 પૂર્વ સુધી ભણેલા છે, એટલું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું છે, એટલું શ્રુતનું તેમને અધ્યયન કર્યું છે, એમને પણ આ દર્શનાવર્ણીય કર્મ પ્રમાદ નડે. શું નડે? પ્રમાદ નડે.